નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, જેમનો પાઠ નંબર 7, જેમાં આપણે મિત્રો આગળનો એક લેક્ચર આપણે ચર્ચા કરી ગયા. હવે આપણે આગળ વધવાનું છે કે જેમાં આપણે વાત કરવાની છે ભાઈ વેદ અને વૈદિક સંસ્કૃતિ. કોના વિશે ચર્ચા કરીશું? વેદ અને વૈદિક સંસ્કૃતિ. તો પહેલા આપણે ચર્ચા કરીએ વેદ શું છે. પહેલા શેની ચર્ચા કરવાની છે? વેદ શું છે. રેડી? તો વેદ શબ્દ વિદ પરથી ઉતરી આવ્યો છે. તો પહેલો સવાલ આઈએમપી સવાલ શું? તો કે વેદ શબ્દ છે એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે? તો વેદ શબ્દ છે એ વિદ શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે જ્ઞાન. હવે તમને સવાલ શું પૂછાય છે? તો સવાલ એવો પૂછાય છે કે ભાઈ વેદ એટલે એનો અર્થ શું થાય? તો મિત્રો એનો અર્થ થાય જ્ઞાન. શું થાય? જ્ઞાન. આવા સવાલ પૂછાય, યાદ રાખજો. રેડી? ચાલો, અથવા તો એને વિદ્યા પણ આપણે કહી શકીએ છીએ. આપણે અગાઉના પ્રકરણમાં ઋગ્વેદનો ઉલ્લેખ કર્યો છે. રેડી? એટલે આપણે ઉલ્લેખ કર્યો તો કયા પ્રકરણમાં? આગળના જે આપણે ચેપ્ટર જોઈ ગયા. રેડી? એમાં આપણે ઋગ્વેદ શું છે એની વિશે વાત કરેલી હતી. રેડી? હકીકતમાં આપણા કેટલા વેદ છે? 4. ખાલી એક ઋગ્વેદ એક નથી. આવા આપણા કેટલા વેદ છે? 4 છે. કયા કયા છે? તો જોઈએ આપણે. તો પહેલો તો આપણો ઋગ્વેદ છે, પછી છે યજુર્વેદ છે, સામવેદ છે, અથર્વવેદ છે. પહેલો. બીજો પ્રશ્ન, એટલે આ પ્રશ્ન આપણે પણ ચર્ચા કરશું ને. વેદ કેટલા છે? તો કે 4 છે. કેટલા છે? 4. કયા કયા છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ફરીથી, વેદ કેટલા? 4. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. તો આ 4 આપણા વેદ છે. ચાલો, રેડી? આ વેદો ભારતના સૌથી પ્રાચીન ગ્રંથો છે. તો કે આપણી પાસે જે માહિતી છે એના આધારે સૌથી જૂના કોઈ ગ્રંથો હોય, રેડી, કે જ્યાંથી આપણને માહિતી મળતી હોય એવા ગ્રંથો હોય તો એ શું છે? વેદો છે. એટલા માટે કે વેદો છે એ આપણા પ્રાચીન ગ્રંથો છે, પૌરાણિક ગ્રંથો છે. આવો પણ શબ્દ વાપરી શકાય, હે ને? જેની ગણના વિશ્વના સૌથી પ્રાચીન ગ્રંથોમાંની એક ગણાય છે. એટલે કે આજે આપણા વેદો છે એ પ્રાચીન ભારતના તો જૂના ગ્રંથો છે જ, પણ ખાલી એની ગણના છે ખાલી ભારત પૂરતી નહીં, વિશ્વના જે જૂના પુસ્તકો છે, સૌથી જૂના જે પુસ્તકો છે એમાંના આપણા વેદોનો પણ સમાવેશ થાય છે. રેડી? ચાલો, ક્લિયર? હવે આપણે આગળ વધીએ એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોને આવી જ રીતના આ ડીપમાં દરેક વિષયો, ખાસ કરીને ગણિત, જેમાં ઘણા વિદ્યાર્થીઓને, ઘણા શિક્ષક મિત્રોને પણ કન્ફ્યુઝન છે, તો ગણિત છે, વિજ્ઞાન છે, અંગ્રેજી છે અને આપણું સામાજિક વિજ્ઞાન તો છે જ. રેડી? તો આવી રીતના મિત્રો આ જે 4 વિષયો છે, રેડી, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન. રેડી? તો આ 4 વિષય, અથવા તો કોઈ શિક્ષક મિત્ર છે, વિદ્યાર્થી છે, મિત્ર છે કે એમણે ખાલી કોઈ એક વિષયમાં કોઈ તકલીફ હોય તો કયો, જેમ કે માની લો કે આપણે સામાજિક વિજ્ઞાન લઈએ, આવી રીતના ગણિત હોય કે વિજ્ઞાન હોય કે અંગ્રેજી હોય, તો જો તમને આમાં તકલીફ હોય તો ને ઘરે બેઠા તમારે સારી એવી તૈયારી કરવી હોય તો તમને આ બધા વિષય સંપૂર્ણ ચેપ્ટરોની સમજૂતી સાથે મળી જશે. ગણિતમાં દરેક સ્વાધ્યાય તો શબ્દ આખો અલગ જ થઈ ગયો છે. હવે સ્વાધ્યાય તો આવ્યા નથી. આ વખતે બહુ ટ્વિસ્ટેડ નવા જે ગણિત આવ્યું એમાં બહુ ખતરનાક વસ્તુ છે, સમજવાની બહુ અઘરી વસ્તુ છે કે સરળતાથી તમને સમજાતું નથી. તો ઘરે બેઠા સરસ મજાનું કલ્પેશ દ્વારાનું જે ગણિત છે એ તમે ઘરે બેઠા સમજી શકો છો. રેડી? તો આ બધા વિષયો તમારે બધા સંયુક્ત વિષય જોતા દે અથવા તો કોઈ એક વિષય જોતો દે, તમને ક્યાંથી મળશે? રેડી? તમામ ચેપ્ટરનું સોલ્યુશન અથવા માહિતી. તો પ્લે સ્ટોરમાં જવાનું, જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં આપણી વેટ ડિજિટલ એજ્યુકેશન જે ચેનલનું નામ છે એ જ કરવાનું, ઇન્સ્ટોલ કરીને ઓપન કરવાનું. રેડી? 5 લાખ પ્લસ ડાઉનલોડર છે. રેડી? ઓપન કરશો એટલે પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, તમારો એટલે તમારા માતાનો, પિતાનો, દાદા દાદી, ઘરે જે રહેતો એ મોબાઈલ નંબર નાખવાનો. સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. આવું કંઈક પેજ આવશે. રેડી? એમાં તમારે જવાનું પેઇડ કોર્સ. પેઇડ કોર્સમાં જશો તો આવી રીતના ધોરણ આવશે, એમાં સ્ક્રોલ કરશો એટલે ધોરણ 6નું મટીરિયલ આવશે, તમામ વિષયનું મટીરિયલ. ત્યાં તમને આગળના દરેક વિષયના કોર્સ અથવા વિષય વાઇઝ કોર્સ જે ઘરે બેઠા સંપૂર્ણ તૈયારી કરી શકો છો. રેડી? હવે ઘણા વિદ્યાર્થીનો પ્રશ્ન છે કે સર અમારે ખાલી બીજા આ સિવાય બીજા વિષય ગુજરાતી, સંસ્કૃત, હિન્દી એ જોવું હોય તો તમને એ બધું અહીંથી ધોરણ 3 થી 12ના વિડીયોમાં મળશે. રેડી? ક્યાંથી? તો ત્યાં ક્લિક કરશો એટલે ધોરણ 6 આવશે.
એમાં ક્લિક કરશો એટલે તમને દરેક વિષયો ત્યાંથી ફ્રીમાં મળી જશે. ઇન શોર્ટ મિત્રો, ધોરણ 3 થી 12 છે તો તમારા મિત્ર સગા સંબંધીનો પણ તમે શેર કરી શકો છો. ચાલો ક્લિયર? તો આવી રીતના ખાસ તમારા મિત્રોને જાણ કરજો, જેથી કરીને એ લોકો પણ આવી રીતના ડીપમાં ઘરે બેઠા તૈયારી કરી શકે. હા, અને આ આખો કોર્સ મિત્રો આખા વર્ષ માટે છે, એટલે કે ધોરણ 6 માટે આખું વર્ષ પૂરું થાય ત્યાં સુધીનું છે, એટલે સેમેસ્ટર વાળું કંઈ ટેન્શન છે નહીં. ચાલો આગળ વધીએ. વેદોમાં હજારો સ્ત્રોતો એટલે કે કવિતા, ગીતો, રૂપાનો પ્રાર્થનાઓ છે, અને આ લેખિત સ્વરૂપમાં નહોતા, પરંતુ મૌખિક રીતે સાંભળવામાં આવતા હતા. જો આપણા જે વેદો છે એમાં હજારો સ્ત્રોતો છે. શું છે? સ્ત્રોતો. હે ને? સ્ત્રોતો એટલે શું? કવિતાઓ હોય, ગીતો હોય, બરોબર, એ પ્રાર્થના સ્વરૂપે ગાવામાં આવતું હોય. તો એ બધા એનો ઉલ્લેખ છે આપણે ક્યાં મળતો હતો? વેદોમાં. પરંતુ આજે જે વસ્તુઓ છે લેખિતમાં નહોતી, તો કે મૌખિક હતી. શું હતી? મૌખિક. રેડી ને? આપણે ગીતો, જે અમુક ગીતો હોય મૌખિક હોય, લેખિત ના હોય. રેડી? તો આ મૌખિક હતા અને સાંભળવામાં આવતા હતા. આ સ્ત્રોતો સપ્ત સિંધુ ક્ષેત્રમાં રચાયા હતા. એટલે કે આ જે સ્ત્રોતો છે એ ક્યાં રચાયા હતા? સપ્ત સિંધુ. સપ્ત સિંધુ એટલે કે જે સિંધુ નદી સાથે જોડાયેલી આજુબાજુની બીજી 6 સિંધુ સહિત 7 ટોટલ થાય. તો આ જે 7 નદીઓ છે એની આજુબાજુમાં રચાયા હોય એવું કહેવાય. જે આપણે આગળના 7 નદીઓ વિશે આગળના ચેપ્ટરોમાં ચર્ચા કરી ગયા ને. રેડી? જો જે ક્યાં આપણે ચર્ચા કરી ગયા? પ્રકરણ નંબર 5. તો કે આ 4 ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ ઋગ્વેદ છે. એ ક્યારે રચાયો કહેવું મુશ્કેલ છે. રેડી? તો પહેલા તો આ બધા ગ્રંથો છે કેવા હતા? મૌખિક હતા, એ તો ખ્યાલ આવી ગયો. પણ આ બધાની રચના ક્યાં થઈ હતી? તો કે જે સપ્ત સિંધુ નદી જે છે, સિંધુ નદીની જે આસપાસનો વિસ્તાર છે, પ્રદેશ છે, એની આજુબાજુ થઈ એવું કહી શકાય. રેડી? હવે એમ કે છે કે ભાઈ આ જે 4 ગ્રંથો છે, કે જ્યારે આપણે 4 વેદો છે એમાં સૌથી જૂનો વેદ કયો હોય તો કયો છે? ઋગ્વેદ. જે આપણે આગળ હમણાં જણાવ્યું, કયો છે? ઋગ્વેદ છે. પણ એની રચના ક્યારે થઈ એ કહેવું મુશ્કેલ છે. એટલે કે એની આપણે માહિતી હજી એટલી બધી પરફેક્ટ નથી કે આ ક્યારે લખાયો હોય તો ક્યારે બન્યો હોય એવું આપણે કહી શકીએ એમ અત્યારે આપણી પાસે હજી માહિતી છે નહીં. પણ નિષ્ણાંતો શું માને છે? નિષ્ણાંતો તેમના રચનાકાળ 5મી સામાન્ય સંવત પૂર્વે થી બીજી સહસ્ત્ર શતાબ્દી સામાન્ય સંવત પૂર્વે સુધીના ગણાવ્યો છે. હવે આ સા શ પુ શું છે હવે એ તમને બધા મિત્રોને ખબર હોવી જોઈએ. હે ને? સામાન્ય સંવત હે ને પૂર્વે. ચાલો રેડી? આ શું થયું? સા સ પુ. તો સામાન્ય સંવત પૂર્વે ક્યારે? 5મી સદીથી. મેં તમને કીધું હતું જ્યારે આપણે આખું ચેપ્ટર સમજ્યા, હે ને? તમારે જો જોવાના બાકી હોય તો આગળના ચેપ્ટર જોઈ લેજો ભાઈ, જેમાં આપણે આખી સમયરેખા વર્ણન કરી. યાદ છે ને? 4થો પાઠ. તો જે સમયરેખાની આપણે વાત કરી હતી, તો આ જે સમયરેખા છે એમાં મેં વાત કરી હતી જ્યારે આપણે સામાન્ય સંવત પૂર્વેની વાત કરીએ. કોની? સામાન્ય સંવત પૂર્વે. ત્યારે જે મોટો આંકડો છે એ પહેલા લખાય છે. ક્યારે લખાય છે? પહેલા. અને નાનો આંકડો પછી લખાય છે. રેડી ને? જો બીજી સહસ્ત્ર શતાબ્દી સામાન્ય સંવત પૂર્વે, એટલે કે સામાન્ય સંવત પૂર્વે 5મી સદીથી સામાન્ય સંવત પૂર્વે બીજી સદી સુધીમાં રચાણો હોય એવું નિષ્ણાંતો માને છે, એવું નિષ્ણાંતો ગણાવે છે. કેની વાત કરું છું મિત્રો? ઋગ્વેદની વાત કરું છું. એટલે એની ક્યારે બન્યો છે એ પરફેક્ટ આપણે માહિતી મળતી નથી, પણ અંદાજ નિષ્ણાંતો જે છે, તજજ્ઞો છે, એ લોકોનો આવો કંઈક છે. રેડી? તો આ સમય રચના થઈ હોય એવું કહી શકાય છે. આમ આ ગ્રંથોને 100 થી 200 પેઢી સુધીના જૂના સઘન તાલીમ દ્વારા યાદ રાખવામાં આવ્યા અને કોઈ નોંધપાત્ર ફેરફાર વિના મૌખિક રીતે પેઢી દર પેઢી પહોંચાડાયા છે. એટલે કે આમ આપણે વાત કરીએ કે આ ગ્રંથોને છે એ કેટલા? 100 થી 200 પેઢી. સાહેબ અહીંયા 2-3 પેઢીની વાત કરીએ તો પૂરું થઈ જાય. હે ને? 4થી 5મી પેઢીના તો આપણે નામ પણ આવડતા ના હોય. આપણો પપ્પા, એના પપ્પા, એટલે કે મીન્સ કે આપણા દાદા, એના પપ્પા એટલે 4-5 આપણી પેઢી જાય ત્યાં આપણું પછી એનું નામ પણ આપણે આવડતું હોતું નથી કે આપણા દાદાના દાદા કોણ હતા. રેડી? તો અહીંયા 100-200 પેઢીથી આવી રીતના 1-2 નહીં, ખાલી 100-200 પેઢીઓથી આ સઘન રીતે તાલીમ લઈને, પ્રોપર વ્યવસ્થિત તાલીમ લઈને યાદ રાખવામાં આવ્યા હતા. કોને? આ બધા ગ્રંથોને.
રેડી, અને એમાં કોઈ ફેરફાર નહીં, મૌખિક કોઈ પોતે એમાં કોઈ ફેરફાર નહીં કર્યો એની રીતના મૌખિક રીતે પેઢી દર પેઢી, એટલે કે આ પેઢીથી બીજી પેઢી, જેમ કે તમારા દાદાની જે પણ પેઢી એક છે એમાં દ્વારા તમારા પિતાને કોઈ વસ્તુ આપવામાં આવે, બરાબર, તો આ બીજી પેઢીમાં આવી, તમારા પિતા દ્વારા કોઈ વસ્તુ તમને આપવામાં આવે તો આ ત્રીજી પેઢી થઈ, રેડી. તો આવી રીતના પેઢી દર પેઢી કહેવાય. શું કહેવાય એને? પેઢી દર પેઢી સુધી પહોંચાડાયા હતા. શું? તો કે આપણા આ વેદો. રેડી, ચાલો આપણે આગળ વધીએ. થોડુંક ચૂકશો નહીં તો આપણે ચૂકવાનું પણ થતું નથી, કેમ કે આવું તો આપણે બહુ બધું મજા આવે ને. યસ, કેમ? તો કે આમાંથી જ આપણને શું મળે? બધી માહિતી મળતી હોય છે. ચાલો ચલો વાત કરીએ. હજારો વર્ષના વૈદિક ગ્રંથોના આ વ્યવસ્થિત મંત્રોચ્ચારને યુનેસ્કો દ્વારા 2008માં માનવતાના મૌખિક અને અમૃત વારસાનું અનન્ય કૃતિ તરીકે માન્યતા આપવામાં આવી છે. શું કે છે? જે આપણા હજારો વર્ષ જૂના જે વૈદિક ગ્રંથો છે, બરાબર, અને એને વ્યવસ્થિત આપણે જે મંત્રોચ્ચાર કરીએ છીએ વેદોના, તો આ જે યુનેસ્કો છે ને મિત્રો, આ વિશ્વની એક સાઇડ છે કે એક સંસ્થા છે કે જે વિશ્વની સારી સારી વસ્તુ હોય, અલૌકિક હોય, કે એની જેવી વસ્તુ બીજી કાંઈ ના હોય, તો એ વસ્તુને એ વિશ્વની સાઇડ ઉપર મૂકવામાં આવે. એટલે કે આને યુનેસ્કો દ્વારા જાહેર કરવામાં, આને વિશ્વ વિરાસતમાં સ્થાન આપવામાં આવે છે. જેમ કે આપણો તાજમહેલ, તો આ જે તાજમહેલ ભારતમાં આવેલો છે એવો તાજમહેલ વિશ્વમાં ક્યાંય છે જ નહીં. હા, આ ખાસ ધ્યાન રાખજો, યુનેસ્કો આખા વિશ્વ લેવલે કામ કરે છે. કયા લેવલે? વિશ્વ લેવલ. એટલે કોઈ વિશ્વમાં એની જેવું અજોડ વસ્તુ, બેનમૂન વસ્તુ ત્યાં ના હોય, એને આપણે યુનેસ્કોમાં છે એ સ્થાન મળે છે. તો શું કહે છે કે આ જે યુનેસ્કો દ્વારા છે એ આ વૈદિક જે પણ કંઈ ગ્રંથો છે એને 2008ની સાલમાં, કઈ સાલમાં? 2008ની સાલમાં, જે અત્યારે 2025, 24, 25, 26, 27 જેમ ચાલે ને એમ 2008ની સાલમાં છે. કયા સ્વરૂપે? તો કે માનવતાના મૌખિક અને અમૂર્ત વારસાના અનન્ય કૃતિ દ્વારા. માનવતાનું એક મૌખિક, મેં કીધું ને આ બધા ગ્રંથો મૌખિક છે, અને અમૂર્ત. અમૂર્ત એટલે મિત્રો આમાં ખાસ પ્રકારે બે આવે, મૂર્ત અને અમૂર્ત. તો રેડી, આમાં મૂર્ત અને અમૂર્ત એમ બે આવે. તો આને આપણે અમૂર્ત વારસાની અનન્ય કૃતિ તરીકે છે એ આને જાહેર કરવામાં આવ્યા છે. કોના દ્વારા? યુનેસ્કો દ્વારા. ક્યારે? 2008માં. રેડી, તો આપણા જે વૈદિક ગ્રંથો છે એમને રેડી માન્યતા આપવામાં આવી છે. હવે યુનેસ્કો શું છે એ જુઓ, અહીંયા આપણે આપ્યું છે થોડીક માહિતી. યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ એનું ફૂલ ફોર્મ થયું. શું થયું? ફૂલ ફોર્મ. જે આપણે ધોરણ 10માં 9માં એમાં આવશે. રેડી, ફૂલ ફોર્મ. ફરીથી આપણે યુનેસ્કોનું ફૂલ ફોર્મ લઈએ તો કે ભાઈ યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. સંસ્થા, ઓર્ગેનાઇઝેશન એટલે સંસ્થા, જેમાં એજ્યુકેશન બાબત આવી જાય, સાયન્ટિફિક બાબત આવી જાય, નેચરલ બાબત આવી જાય, કલ્ચરલ હોય, હે ને, વારસા બાબત હોય, આ બધી વસ્તુનું એક ધ્યાન આપતી સંસ્થા કહી શકાય શોર્ટમાં. રેડી, ચાલો તે જુઓ અહીં શું આપ્યું છે. જુઓ, શિક્ષણ, વિજ્ઞાન, સંસ્કૃતિ મારફત લોકો અને દેશો વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપે છે. એટલે કોઈ સંસ્કૃતિ બાબતે સારી બાબત હોય, કોઈ શિક્ષણ બાબતે, કોઈ વિજ્ઞાન બાબતે હોય, રેડી, તો આ દેશો વચ્ચે, કેમ કે વિશ્વ લેવલે કામ કરે છે, ત્યાં યુનેસ્કો અલગ અલગ દેશોમાં જાહેર કરશે તો લોકો ત્યાં જશે, જોશે, બધું માહિતી મેળવશે. રેડી, એટલે આ એક બધું વસ્તુ પ્રોત્સાહન આપે. બધા દરેક લોકો વચ્ચે શું થાય? સંવાદ થાય, એને પ્રોત્સાહન આપે છે. ક્લિયર? ચાલો આગળ વાત કરીએ આપણે. વૈદિક ઋચાઓની રચના પુરુષો અને સ્ત્રીઓ, ઋષિઓએ, કવિ અને કવિત્રીઓ દ્વારા સંસ્કૃત ભાષામાં પ્રારંભિક સ્વરૂપમાં કરવામાં આવી હતી. એટલે કે આ જે ઋચાઓ એટલે કીધું ને, કવિતાઓ અથવા પ્રાર્થનાઓ સ્વરૂપે જે ગાઈ શકાય એવી રચનાઓ, એને આપણે ઋચાઓ કહીએ. તો આ જે ઋચાઓ જે છે, વૈદિક ઋચાઓ છે, એની રચના કોણે કરી હતી? તો ખાલી પુરુષોએ? ના, પુરુષો અને સ્ત્રીઓએ. એટલે કે કવિ આપણી ભાષામાં કહેવાય કવિ, અથવા તો કવિ અને કવિત્રીઓ. જે મહિલા લેખક હોય એને આપણે કવિત્રી તરીકે ઓળખીએ છીએ, અને કવિ એટલે પુરુષ લેખક જે છે કવિ અથવા લેખક કહીએ છીએ એ. બરાબર, એના દ્વારા છે સંસ્કૃત ભાષાની જે પ્રારંભિક સ્વરૂપ હતું, શરૂઆતની જે સંસ્કૃત ભાષા હતું એમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, એમાં રચના કરવામાં આવી હતી. આ રચાઓ અનેક દેવતાઓને
દેવી દેવતાઓને જેમ કે ઇન્દ્ર, અગ્નિ, વરુણ, મિત્ર, હે ને, સરસ્વતી, હે ને, ઉષા અને અન્યને કાવ્ય રૂપે સંબોધન કરતી હતી. તો જો આજે છે એ ઋચાઓ જે છે અલગ અલગ વૈદિક સંસ્કૃતિમાં, એમાં અલગ અલગ દેવી દેવતાઓ હોય કે ભાઈ ઇન્દ્ર કોઈ હોય, અગ્નિ હોય, વરુણ હોય, સરસ્વતી હોય, રેડી ને, ઉષા હોય. અન્ય તો કાવ્ય સ્વરૂપે એને શું કરવામાં આવ્યો હતો? સંબોધન કરવામાં આવ્યો હતો. રેડી કે જ્યારે આપણે કોઈ મંદિરે જઈને એની મંત્રોચ્ચાર કરીએ છીએ તે દેવના, તો એ રીતના આ બધા દેવોને મનાવવા માટે, એની સ્તુતિ કરવા માટે, એના વખાણ કરવા માટે આવી અનેક અલગ રચનાઓ છે કરવામાં આવી હતી. રેડી. આ દ્રષ્ટાંતો સાથે મળીને દેવતાઓએ માનવ જીવન અને બ્રહ્માંડના લય, સત્ય અને કાળક્રમને જાળવ્યો હતો. એટલે કે આવા દ્રષ્ટાંતો હોય, ઉદાહરણો હોય, રેડી, એ સાથે મળીને દેવતાઓએ, જે દેવતા દેવી દેવતાઓ છે, એને માનવ જીવન અને બ્રહ્માંડનો લય અને સત્યનો જે કાળક્રમ છે, રેડી, સ્વરબદ્ધ સત્ય છે એનો કાર્યક્રમ છે, એને શું કર્યો હતો? જાળવી રાખ્યો હતો. હવે બ્રહ્માંડ એટલે શું? અહીંયા થોડીક માહિતી આપી છે. તો વ્યાપક રીતે એક સુવ્યવસ્થિત અને એકરૂપ તંત્ર જેમાં આકાશગંગા, તારામંડળ કે ગ્રહોની સમૂહ સમાવિષ્ટતા છે. એટલે બ્રહ્માંડ એટલે કોની વાત છે? તો કે જે વ્યાપક રીતે જે ફેલાયેલું છે એને એક સુવ્યવસ્થિત, એક વ્યવસ્થિત રચના છે. વ્યાપક રીતે ફેલાયેલો છે અને એક વ્યવસ્થિત રચના છે, અને એક રૂપે એક તંત્ર આખું કામ કરે છે, જેમાં આકાશગંગાઓ છે, તારાઓ છે, ગ્રહો છે, આ બધાનો સમાવેશ થાય છે. એને આપણે બ્રહ્માંડ તરીકે ઓળખીએ છીએ. ચાલો, આદ્ય પુરુષ અને સ્ત્રી ઋષિઓએ દેવતાઓને અને દેવીઓને જુદા ન માનતા હતા, પરંતુ એક જ ગણાવ્યા છે. જેમ કે એક પ્રસિદ્ધ ઋચામાં કહેવામાં આવ્યું છે કે, એટલે કે જે આદ્ય પુરુષો હતા, જે પૌરાણિક જે પુરુષો જે રચના કરનાર હતા, એ બધા પુરુષ અને સ્ત્રી જે ઋષિઓ છે, એ દેવતાઓ અને દેવીઓને અલગ ન માનતા, જુદા જુદા ન માનતા, એક જ માનતા હતા. એવું આપણે એક ગ્રંથ, એક ઋચામાંથી આપણે માહિતી મળી આવે છે. શું કહે છે? એકમ સત વિપ્રા બહુધા વદંતી, હે ને, એકમ સત વિપ્રા બહુધા વદંતી. આવું સંસ્કૃતમાં વાંચવાનું આવે. તમને આવશે મિત્રો, સંસ્કૃત આપણે છે ને વિષય નવો શરૂ, તો હવે ધીમે ધીમે આપણે સંસ્કૃત પણ વાંચતા આવડી જશે. રેડી? હિન્દી આવડે છે ને? યસ, એવી રીતના આવડી જશે. હવે અહીં તમને એનો અર્થ પણ આપ્યો છે. શું? તો કે એક જ અંતિમ સત્ય છે, પરંતુ ઋષિઓ તેને અનેક નામો આપે છે. એક ઋચા શું છે? એકમ સત વિપ્રા બહુધા વદંતી. એટલે કે એક જ અંતિમ સત્ય છે. અને ઘણીવાર આપણે સાંભળ્યું અલ્લાહ ઈશ્વર એક જ છે. રેડી? તો આજે બધું સત્ય એક જ છે. રેડી? પણ ઋષિ મુનિઓ કે જે અલગ અલગ ઋષિઓ છે, એ બધાને અલગ અલગ નામ આપે છે. ચાલો આગળ વાત કરીએ આપણે. આ વિશ્વ દર્શનમાં કેટલીક માન્યતાઓ ખાસ કરીને મહત્વની હતી, જે ઋગ્વેદના અંતિમ મંત્રોમાં લોકો વચ્ચે એકતા માટેનું પણ આહ્વાન કરવામાં આવ્યું છે, જે સત્યથી શરૂ થઈ હતી, જે ભગવાનનું બીજું નામ હતું. શું કહે છે? આ વિશ્વ દર્શન. વિશ્વ દર્શન એટલે શું? તો કે વિશ્વ અને તેની ઉત્પત્તિ અથવા તો તેની કાર્ય પ્રણાલી વિશેનો એક ચોક્કસ દ્રષ્ટિકોણ અથવા તો સમજ. વિશ્વ દર્શન એટલે કોઈ વિશ્વની ઉત્પત્તિ થઈ, રાઈટ, એની ઉત્પત્તિ થઈ, બરોબર, એનું કાર્યની પ્રણાલી જે છે એના વિશે એક ચોક્કસ દ્રષ્ટિકોણ, ચોક્કસ સમજવું કે આ આમ જ થયું છે, બરોબર, એને વિશ્વ દર્શન આપણે કહીએ. તો એવી કેટલીક વિશ્વ દર્શનની માન્યતાઓ હતી, કેટલીક વાર્તાઓ હતી, કેટલીક સ્ટોરીઓ હતી. રેડી? જે ઋગ્વેદના અંતિમ મંત્રોના લોકો વચ્ચે, જે ઋગ્વેદના જે અંતિમ મંત્રો છે એમાં લોકો વચ્ચે એકતા માટેનું પણ આહ્વાન કરવામાં આવ્યું હતું. લોકો બધા એકબીજા સાથે જોડાયેલ રહે એવું આહ્વાન કરેલું હતું, આદેશ કરેલો હતો, જે સત્યથી શરૂ થાય છે અને જે ભગવાનનું બીજું નામ હતું. એટલે કે જે ક્યાંથી શરૂ થાય? સત્યથી, અને એને જ આપણે ભગવાનને બીજું નામ તરીકે ઓળખીએ છીએ. કોને? સત્યને જ. રેડી? તો આ રીતના આખો ઉલ્લેખ છે આપણે ક્યાં જોવા મળે છે? ઋગ્વેદમાં જોવા મળે છે. ચાલો આપણે સાથે ચાલીએ, સાથે બોલીએ, આપણા મન એક થાય, આપણા વિચારો એક થાય, આપણો હેતુ એક થાય, આપણા હૃદય એક થાય. આવા વિચારો આપણા વિચારો એક થવા દો, જેથી દરેક સમાન થાય. તો ચાલો આપણે બધાય સાથે ચાલીએ, સાથે બોલીએ, આપણા મન બધાના કેવા થાય? એક થાય, આપણા વિચારો એક થાય, આપણા હેતુઓ એક થાય, આપણા હૃદય એક થાય, હે ને?
પછી આપણા વિચારો એક થવા દો, જેથી દરેક કેવા થાય, સંમત થાય. આ બધું ઉલ્લેખ આપણે ક્યાંથી મળે છે? વૈદિક સંસ્કૃતિમાં, એટલે કે વેદોમાંથી મળે છે. બરોબર, બધા આપણે બધા એક જ છે. અત્ર તત્ર સર્વત્ર જે બધા લોકો ફેલાયેલા છે એ છેલ્લે તો બધા કેવા છે? એક જ છે. એવું આખું આપણો ઉદ્દેશ્ય કહેવા માંગે છે. નેક્સ્ટ આપણો જે વૈદિક સંસ્કૃતિ છે એમાં જે આપણા વૈદિક ગ્રંથો છે એમાં આપણી વાત કરવાની છે વૈદિક સમાજની. તો એની ચર્ચા મિત્રો હવે આપણે આગળના લેક્ચરમાં કરીશું. તો આ વિડિયો લેક્ચરમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.